ઓમ નમઃ શિવાય. અધ્યાય 22. કાશીપુરમાં શિવાગમન. સુતજી બોલ્યા, સત્ય સનાતન વિકાર રહિત સદાશિવે સ્ત્રી પુરુષના ભેદના સ્વરૂપને ધારણ કરીને પ્રકૃતિ તથા પુરુષને પેદા કર્યા. એણે વિચાર કર્યો કે અમારા માત પિતા કોણ છે જે દેખાતા નથી. વ્યાકુળતા વધી ગઈ ત્યારે આકાશવાણી થઈ કે તપ કરવાથી જગત ઉત્પન્ન થાય છે, તેથી તમે પણ તપ કરો. ત્યારે બંને બોલી ઉઠ્યા કે હે સ્વામી, તપ તો કરીએ પણ ક્યાં બેસીને તપ કરીએ? અમને તો કોઈ સ્થાન દેખાતું જ નથી. પ્રકૃતિ પુરુષ આ રીતે રહેતો હતો ત્યારે જ ભગવાન શંકર સર્વ સામગ્રીઓથી અત્યંત ભરપૂર સમુદ્ર નગરની રચના કરી એ બંનેની સમક્ષ ઉપસ્થિત કર્યું. ત્યારે બંને શિવનું સ્મરણ કરતા એ નગરમાં તપ કરવા લાગ્યા. આ રીતે તપ કરતાં કરતાં એમને ઘણો સમય લાગી ગયો. ત્યારે અધિક પરિશ્રમને કારણે એમના શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો. ત્યારે તેમણે વિસ્મિત બનીને માથું હલાવ્યું. તે સમયે તેમના કાનમાંથી એક મણિ ટપકી પડ્યો. એ જ કારણે આ સ્થાનનું નામ મણિકર્ણિકા થયું. તે પરમ પવિત્ર તીર્થ છે. 5 કોશના વિસ્તારવાળું આ નગર જળના પ્રવાહમાં વહેવા લાગ્યું. એ સમયે ભગવાન સદાશિવે પોતાના ત્રિશૂળની અણી ઉપર એને સ્થિર કરી દીધું. ત્યાર પછી તપના અધિક પરિશ્રમને કારણે ભગવાન વિષ્ણુ તથા તેમની પત્ની પ્રકૃતિ એ જ નગરીમાં સૂઈ ગયા. ત્યારે ભગવાન શિવજીના પ્રેરણાથી ભગવાન વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો. 50 કરોડ યોજન લાંબા તથા એટલા જ પહોળા બ્રહ્માંડની યોજના કરી, જેમાં અદ્ભુત 14 લોક રચ્યા હતા. ત્યારે ભગવાન શંકરે વિચાર કર્યો કે સંપૂર્ણ જીવો કર્મોના બંધનોમાંથી જકડાયેલો રહેશે, તે તો મને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? એનો વિચાર કરીને તેમણે પોતાના ત્રિશૂળથી 5 કોશ નગરી ઉતારી લીધી, બ્રહ્માંડથી અલગ કરી દીધી. પછી એનામાં પોતાના જ્યોતિર્લિંગની સ્થાપના કરી. મુક્તિની અભિલાષાવાળાએ કાશીનું સેવન કરવું જોઈએ એવા પ્રકારની આજ્ઞા શિવજીએ આપી. હે બ્રાહ્મણો, આ કાશી તો બ્રહ્માના દિવસ પૂરા થયે પ્રલયકાળમાં નષ્ટ નહીં થાય. કરોડ પ્રકારની હત્યાઓના મહાપાપ એના સેવનથી નષ્ટ થાય છે. મોક્ષ આપવામાં આ પુરી પ્રસિદ્ધ તેમજ સર્વશ્રેષ્ઠ છે. એનો મહિમા હજારો વર્ષો સુધી કહી શકાય તેમ નથી. આ તો હું સંક્ષેપમાં મારી બુદ્ધિ પ્રમાણે કંઈ કહું છું. જે પરમાત્મા સમસ્ત પ્રાણીઓના મધ્યમાં સત્ય સ્વરૂપે રહેલો છે અને બહાર તામસ રૂપે તે રહેલો છે, તે કૈલાસનો તપસ્વી છે. ત્યારે સત્યવાદી ગુણયુક્ત હોવા છતાં પણ ગુણાતીત કાલાગ્નિ રૂપ રુદ્રની સ્તુતિ કરતા કહ્યું કે હે સ્વામી વિશ્વનાથ, હું આપના અંશમાંથી ઉત્પન્ન થયો છું. આપ મારા પર કૃપા કરો. જગતનું કલ્યાણ કરવું એ આપને આધીન છે. આ નિમિત્ત માતેશ્વરી પાર્વતીની સાથે આ પવિત્ર કાશીપુરમાં સદાને માટે આપ સ્થિર રહો. હે ઋષિઓ! ત્યારે વિશ્વનાથ શંકર ભગવાન શ્રી રુદ્રની પ્રાર્થનાથી આ જગતના કલ્યાણને માટે એ કાશીપુરીમાં રહેવા લાગ્યા. અધ્યાય 23. શ્રી વિશ્વેશ્વરનો મહિમા. સુતજી બોલ્યા, હે મુનિઓ, હવે શ્રી કાશીમાં સ્થિત અવિમુક્ત શિવલિંગનો મહિમા આપને સંભળાવું છું. એનો મહિમા એકવાર પાર્વતીજીએ સદાશિવને પૂછ્યો હતો. ભગવાન શંકર જે વાત પાર્વતીને કહી હતી તે સાંભળો. શિવજી બોલ્યા, હે પ્રિયે, સમસ્ત પ્રાણીઓને મુક્તિ આપનાર સર્વશ્રેષ્ઠ આ કાશીધામ છે. એ મારું જ સ્થાન છે. અહીં જ સિદ્ધ પુરુષો આવીને મારા નિયમોનું આચરણ કરતા મારા અનેક રૂપનું વર્ણન કરે છે. હે કલ્યાણી, મારા ભક્ત તથા જ્ઞાની માણસો અન્ય તીર્થો ઉપર જાય કે ન જાય, પરંતુ કાશી તો બંનેને મોક્ષ આપનાર છે. તે ક્યાંય પણ મૃત્યુને પ્રાપ્ત કરે, પરંતુ તેમને માટે મુક્તિ તો સિદ્ધ જ છે. આ પવિત્ર ક્ષેત્રનો મહિમા હે પાર્વતી સાંભળો. આ પુરીમાં કોઈ પણ અવસ્થામાં મનુષ્યનું મૃત્યુ થાય એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્ત્રી શુદ્ધ હોય કે અશુદ્ધ, સાધ્વી હોય કે વિધવા, વંધ્યા હોય કે રજસ્વલા, કન્યા હોય કે પ્રસૂતા, એવી સંસ્કાર રહિતની પણ
મુક્તિ થઈ જાય છે. તે કેવળ આ ક્ષેત્રમાં આવીને મૃત્યુને આધીન થાય તે જ પૂરતું છે. અહીં ઉત્તમ જાતિ, વર્ણ, જ્ઞાન, કર્મ, દાનનો સંસ્કાર, સ્મરણ, મારું ભજન, પૂજન વગેરે કોઈને કશાની પણ આવશ્યકતા નથી. એમાં તો માત્ર અહીં મૃત્યુને પ્રાપ્ત થવું તે જ પર્યાપ્ત છે. મુક્તિ તો તેને માટે શાશ્વત સિદ્ધ જ છે. હે ઉમા, આ મારું કાશીધામ અત્યંત ગોપ્ય છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા પણ એનો મહિમા જાણી શકતા નથી. જે મુક્તિને માટે યોગીઓ અનેક જન્મને પ્રાપ્ત કરીને તપસ્યા કરે છે, તે મુક્તિ અહીં માત્ર શરીરનો ત્યાગ કરવાથી મળે છે. પ્રાણી કોઈ પણ પ્રકારનું યોગ્ય અયોગ્ય કર્મ કરીને પાપ કર્મો કરનાર કેમ ન હોય, અધર્મી કેમ ન હોય, આ પુરીમાં મૃત્યુ દ્વારા એનું આવાગમન છૂટી જાય છે. જે વિચારપૂર્વક ભક્તિ શ્રદ્ધાથી અહીં રહીને મારું શિવજીનું ધ્યાન કરતો, અર્ચન, સ્મરણ તેમજ તપ કરે, એના પુણ્યનો મહિમા તો હે કલ્યાણી હું કહી શકું તેમ જ નથી. તે તો મારા સ્વરૂપમાં જ લય પામે છે. આ તીર્થ સર્વને મુક્તિ આપે છે. જો પાપીઓ અહીં મૃત્યુને પ્રાપ્ત ન કરે તો તેમને પોતાના કર્મ અનુસાર કેટલાય જન્મ લેવા પડે. કર્મના ફળને ભોગવી લેતાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે. જે કોઈ આવા પવિત્ર ધામમાં રહીને દુષ્કૃત્ય આચરણ કરે તો એનું મૃત્યુ 10,000 રૌરવ નર્ક ભોગવવા પડે છે. પછી જઈને મુક્તિ થાય છે. આ પરમ પવિત્ર ક્ષેત્રમાં વિચાર કરીને જ નિવાસ કરવો સારો છે. હા, તે જરૂર નિશ્ચિત છે કે કરવામાં આવેલું કર્મ શુભ કે અશુભ કેમ ન હોય, તેનું ફળ કરોડો વર્ષો પછી પણ ભોગવવા વગર છૂટતું નથી. શુભ કર્મ સ્વર્ગદાયક થાય છે, અશુભ કર્મ નર્ક આપનાર થાય છે. બંને પ્રકારના કર્મો જન્મ મરણ આપનાર થાય છે. તો ઘણા દુષ્કર્મોને કારણે નીચ તેમજ દરિદ્રી અથવા હીન જાતિના ઘરમાં થાય છે. હે દેવી, કર્મના 3 પ્રકાર છે. પ્રથમ, જન્મમાં કરેલા કર્મ સંચિત કહેવાય છે. બીજું, ચાલુ જન્મમાં કર્મો ક્રિયમાણ થાય છે. ત્રીજું, આ બંનેના ફળ સ્વરૂપે જે આ શરીરથી ભોગવાઈ રહ્યા છે એના પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. એમાં સંચિત તથા ક્રિયમાણ કર્મો તો દાનાદિક કર્મોથી નાશ પામે છે. પ્રારબ્ધ કર્મનો નાશ ભોગવ્યા વગર થતો નથી. સંચિત ક્રિયામણ કર્મ કાશીપુર સિવાય અન્ય કોઈ પણ ક્ષેત્રમાં નાશ પામતા નથી. જે મનુષ્યોએ પ્રથમ જન્મમાં વિચારપૂર્વક કાશીવાસ કર્યો છે તેઓ બીજા જન્મે કાશીમાં શરીરનો ત્યાગ કરે છે, બીજા કોઈ પણ નહીં. કાશીપુરમાં ગંગા સ્નાન જ સંચિત તથા ક્રિયામણ કર્મોનો નાશક છે. પ્રારબ્ધ કર્મ કાશીમાં જ રહીને મૃત્યુ પ્રાપ્ત થતાં તરત જ તેનો નાશ થાય છે. કાશીનો નિવાસી કારણવશાત પાપ કરી બેસે તો પણ એને કાશીના પુણ્ય પ્રતાપથી ફરી કાશીમાં જન્મ પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ થાય છે. આ કાશીમાં બ્રાહ્મણને વસાવનારને પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અન્ય પરમધામ પદ મળે છે. કોઈ પહેલા કાશીવાસ કરે છે અને પછી ફળની પ્રાપ્તિ માટે પ્રયાગરાજ જઈને નિવાસ કરે, ત્યાં તેના દેહનો પાત થાય તો તેને કાશી નિવાસનું ફળ મળતું નથી. જો મનોરથ સિદ્ધિ વિના જાય પ્રયાગરાજ અને ત્યાં મૃત્યુ થાય તો પુણ્યની પ્રાપ્તિ પણ થતી નથી. હે કલ્યાણી, ભગવાન વિષ્ણુ તો નવી સૃષ્ટિની રચના કરી મારી પ્રેરણાથી અભીષ્ટ ફળ આપે છે. અધ્યાય 24 ગૌતમ પ્રભાવ. પ્રાચીન કાળમાં ગૌતમ નામક એક મહામુનિ થયા. તેમની પત્ની અહલ્યા હતી. ગૌતમ ઋષિ દક્ષિણમાં બ્રહ્મ પર્વત ઉપર 10,000 વર્ષોવાળી સિદ્ધ થનારી તપસ્યા કરી રહ્યા હતા. એ સમયે 100 વર્ષ પર્યંત વર્ષા ન થઈ. વૃક્ષ વગેરેની તો વાત જ ક્યાં રહી. પ્રાણ ધારણ માટે માણસને પાણી મળવું પણ દોહ્ય હતું. કેટલાક ઋષિમુનિઓએ તો આ સંકટ કાળને વિતાવવા માટે સમાધિઓ લગાવી. એ સમયે વરુણને પ્રસન્ન કરવાને માટે તપસ્યાનો પ્રારંભ કર્યો. 6 મહિના પસાર થતાં વરુણ પ્રસન્ન થયા. પ્રગટ થઈને ગૌતમને વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમે કહ્યું, હે વરુણદેવ, ચરાચર પ્રાણી આ સમયે વર્ષા ન થવાથી વ્યાકુળ થાય છે.
એમને સુખી કરવા વર્ષા થાય એવી મારી ઈચ્છા છે. આ સાંભળીને વરુણદેવ બોલ્યા, હે મહર્ષિ, હું સ્વતંત્ર નથી, હું તો શિવજીને આધીન છું. વર્ષા કરવામાં એમની આજ્ઞા મેળવવી અશક્ય છે. આપ બીજું કંઈક માગો. આ સાંભળીને ગૌતમ બોલ્યા, હે દેવેશ, મારે તો બીજા કશાની જરૂર નથી. આપ જો સંતુષ્ટ છો તો જળ દાન કરો. એનાથી અન્ય કોઈ મહાફળ નથી. એ ક્યારેય પણ નાશ પામતું નથી. ત્યારે ગૌતમની નમ્ર પ્રાર્થના સાંભળીને પછી વરુણે કહ્યું, આપ સત્ય કહો છો, પરંતુ મારો આમાં કોઈ અધિકાર નથી. જો આપ જળ જ ચાહો છો તો એક ખાડો આપ ખોદો, હું એને જળથી ભરી દઈશ. તે ક્યારેય પણ ખાલી નહીં થાય. તે પવિત્ર તીર્થ બનશે. એનાથી સંસારમાં તમારું નામ પ્રસિદ્ધ થશે. આ સાંભળીને ગૌતમે તરત જ એક હાથ લાંબો પહોળો ખાડો કર્યો. વરુણે એમને જળથી ભરી દીધો અને બોલ્યા, હે ગૌતમ, આ સ્થાનમાં દાન, હવન, દેવપૂજન, તપ, પિતૃશ્રદ્ધાદિ કરેલા કર્મો સર્વ સફળ થશે. આટલું કહીને વરુણ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે પરોપકારને માટે પોતાના મનોરથથી સિદ્ધથી ગૌતમ પ્રસન્ન થયા. સૂત પુરાણીજી બોલ્યા, સંકટના સમયમાં મોટાઓનું જ શરણ માણસોના દુઃખોનું મટાડનાર થાય છે અને એને મહાન પદની પ્રાપ્તિ થાય છે. આ વાત મોટા માણસો જ સમજે છે. સૂતજી બોલ્યા, ત્યારે વરુણથી જળની પ્રાપ્તિ કરીને મહર્ષિ ગૌતમે સ્નાનાદિ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને હવન